તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે ભાઈ કે કીર્તિદાનભાઈ ગઢવીએ અદાણી સાહેબને લઈને ગીત ગાવ્યું હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદના ફ્લાવર શોની અંદર મિત્રો એક ડાયરો રાખવામાં આવ્યો હતો અને આ ડાયરાની અંદર કીર્તિદાનભાઈ ગઢવી આવતા જ બધા જ લોકો મિત્રો અદાણી કંપનીની વાત જ નહોતા એમ કરીને ગીત ગાવા મળ્યા. ત્યારે કીર્તિદાનભાઈ ગઢવી સાહેબે કર્યું આવું. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે અમદાવાદની અંદર અત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે, બરોબર. લગભગ 31 તારીખ સુધી આ ફ્લાવર શો ચાલશે ભાઈ, જેની અંદર તમને અલગ અલગ જાતના ફૂલો જોવા મળશે ભાઈ અને ઘણો બધો તમને આનંદ થાય ને એ રીતના ઘણા બધા ત્યાં આયોજન કરવામાં આવ્યા છે ભાઈ. અને ત્યાં મોટા મોટા કલાકારો પણ આવવાના છે, જેમાંથી ગઈકાલે મિત્રો કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ આવ્યા હતા. અને તમને ખબર છે કે આપણા કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ આવે ત્યારે સાહેબ કાંઈ ન ઘટે. તમને ખબર છે ને ભાઈ કે લોકો ચેક દૂર દૂર સુધી નજરે જ પડે, કેમ કે સાહેબ કીર્તિદાનભાઈ ગઢવી નામ જ કાપી છે ભાઈ. હા, નામ જ તમે સાંભળ્યું છે. મારે પોતાને જવાનું હતું પરંતુ મિસ થઈ ગયું ભાઈ. વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ આવશે તો આપણે ચોક્કસપણે જઈશું ભાઈ. પણ આ સાહેબ તમે જુઓ, જેવા જ કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ અમદાવાદની અંદર ડાયરાની અંદર ગીત ગાવ્યું કે લોકો આખું અમદાવાદ રૂજી ગયું ભાઈ કાયદેસર. આ બાજુ બધા આખું અમદાવાદ ભાઈ તમે માની લો આખું અમદાવાદ રૂજી ગયું ભાઈ કે કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ કઈ રીતે આવી ગયા. અને સાહેબ બધા લોકો ખુશ થઈ ગયા ને આમ કાંકરિયા તળાવ ઉપર જ નાચવા મળ્યા. તમે જુઓ સાહેબ, આ છે સાહેબ કીર્તિદાનભાઈ ગઢવીની તાકાત. આ છે મિત્રો કીર્તિદાનભાઈ ગઢવી. તો ખરેખર મિત્રો આવા કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ વિશે બે શબ્દો લખજો, કેમ કે મિત્રો ગમે એના ચહેરા ઉપર ગમે એવું દુઃખ હોય ને તો પણ એ 2 સેકન્ડની અંદર પોતાનું ગીત ગાવીને ખતમ કરી નાખતા હોય. તો એ છે સાહેબ કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ. તો ચાલો તમે એકવાર આ વિડીયો પર સાહેબ જુઓ તો તમને ખબર પડે ને. અલે